ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર.
રક્ષાબંધન તહેવારને લઈને બજારમાં અવનવી ડિઝાઇનમાં રાખડીનું આગમન. જૂનાગઢ શહેરમાં રસ્તા વચ્ચે રખડતા પશુના ત્રાસથી જનતા પરેશાન. કસ્તુરબા કોલોનીમાં વન્ય પ્રાણીઓનો આતંક. અને 6 મહિનામાં 14 થી વધુ પશુઓના ઝેરી પદાર્થથી મોત થતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રક્ષાબંધન તહેવારને લઈને બજારમાં અવનવી ડિઝાઇનમાં રાખડીનું આગમન શરૂ થઈ ગયું છે. આગામી શનિવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ત્યારે બહેન ભાઈના હાથે રક્ષાબંધન કરી તેમની રક્ષા થાય તેને લઈને આશીર્વાદ આપે છે. રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. દુનિયાના દરેક ખૂણામાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે. પૌરાણિક કથાઓ અનુસાર રાખડીના તહેવારની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બાલીને રક્ષાસૂત્ર બાંધીને કરી હતી. ત્યારબાદ મહાભારતમાં પણ જ્યારે દ્રૌપદીને મદદની જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આપેલું વચન પાળ્યું અને શ્રી કૃષ્ણે તેની મદદ કરી હતી. ત્યારે બજારમાં રાખડીઓનું વેચાણ શરૂ થયું છે. શહેરના પોસ્ટ ઓફિસ રોડ, પંચહાટડી ચોક સહિતના વિસ્તારોમાં ₹10 થી લઈ અને 500 થી વધુ સુધીની રાખડીઓ વેચાણ થઈ રહી છે, જેમાં કપલ રાખડીની પણ વધુ માંગ જોવા મળી રહી છે. રક્ષાબંધનના તહેવારને લઈને વેપારીઓને રાખડીનું વેચાણ પણ આ વર્ષે સારું છે. લોકો મિનિમમ ₹50 ની તો રાખડી ખરીદ કરે છે અને તહેવારની ઉજવણી કરે છે. અહીંયા 5 વર્ષથી હું રાખડીનો ધંધો કરું છું આ જગ્યા ઉપર, અને આ વખતે રેન્જમાં ઘણી બધી નવી આઈટમ આવી છે. ₹10 થી માંડી અને ₹150, ₹200 પીસ સુધીની રાખડી આ વખતે માર્કેટમાં અવેલેબલ છે. સારી આઈટમની ડિમાન્ડ છે વધારે. એમાં કપલ રાખીની વધારે માંગ છે. કડા ટાઈપ જે રાખડી આવે છે ને કપલમાં, એ બધી આઈટમ વધારે ડિમાન્ડ છે. ગયા વખતે ટૂંકમાં આવતી હતી, પણ આ વખતે થોડુંક વધારીને એમાં બધી ઇમ્પ્રૂવ થઈને બધી નવી આઈટમો આવી છે. અને ઘરાકી આ વખતે સારી છે. બધા ટૂંકમાં મીડિયમ રાખડી ₹50-60 વાળી તો મિનિમમ લઈ જ જાય છે બધા. ટૂંકમાં એવી રાખડી જ વધારે હાલે છે. ₹10-20 વાળી ચાલુ રાખડી ઓછી તરણ છે, અને બાકી ઘરાકીમાં સારી છે. આ વખતે પબ્લિકને મજા આવે છે ખરીદી કરવાની. ડિઝાઇનમાં મોર પીસ વાળી છે, પછી કપલ રાખડી છે, પછી રુદ્રાક્ષના પેન્ડલ વાળી છે, પછી આપણી પાસે સિમ્બલ ભાભી રાખડી લૂઝ પણ મળી જશે, મોતીવાળી, ક્રિસ્ટલ વાળી બધી રેન્જ મળી જશે, અવેલેબલ છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા અશાંત ધારો લાગુ કરવા બેઠક મળી હતી. જોશીપરામાં સૂર્યમંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા મીટિંગ યોજાઈ હતી. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેરના ખાંધરોડ રોડ, જોશીપરા તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ નહીં આવતા સૂર્ય મંદિર ખાતે મહંત જગજીવનદાસ બાપુની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર ધર્મેશ પોસિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિપુલ રાવત, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા તેમજ વિસ્તારના વેપારીઓને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી 20 ઓગસ્ટના રોજ બપોરે 4 કલાકે ઝાંસીની રાણીના સર્કલ ખાતેથી હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંદીપ પેથાણી, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સહમંત્રી, હિન્દુ હિત રક્ષક સમિતિ સંયોજક. આજે સૂર્ય મંદિર ખાતે, સરદારપરા જોશીપરા ખાતે આજે એક મિટિંગનું આયોજન કરેલું છે. આ મિટિંગમાં સામાજિક આગેવાનો, જ્ઞાતિના પ્રમુખો, ગરબી મંડળના પ્રમુખો, ગૌશાળાના પ્રમુખો અને હિન્દુ સમાજના લોકોને એક આહવાન કરવામાં આવ્યું છે કે જૂનાગઢ વિસ્તારમાં
છેલ્લા 3-4 વર્ષથી જે અશાંત ધારાને લઈ અને જુદી જુદી સોસાયટી સમાજો દ્વારા જે લડાઈ થઈ રહી છે, આ લડાઈમાં અલગ અલગ પ્રકારની લડાઈ છે. તો એમાં અલગ અલગ લોકોએ ઘણા આવેદનો પણ આપેલા છે, પણ આ આવેદનોમાં સરકાર દ્વારા હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. તો હિન્દુ સમાજ એક હિન્દુ હિતરક્ષક સમિતિના નામે એના બેનર નીચે આગામી તારીખ 20/8/2025ના રોજ સાંજે 4 વાગે ઝાંસીની રાણીના પુતળાથી એક મોટી રેલી કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજની બેઠકમાં નિર્ણય લેવાનો છે. આ બેઠકમાં સમાજના જુદા જુદા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ પણ આવ્યા છે અને આ નિર્ણયમાં સમાજના જુદા જુદા લોકોનો પણ સહયોગ છે. તો હિન્દુ હિતરક્ષક સમિતિ આજથી આહવાન કરે છે કે 20 તારીખે વધુમાં વધુ હિન્દુ સમાજના લોકો છે એ અશાંત ધારાને લઈ અને આવેદન માટે ઝાંસીની રાણીના પુતળે સાંજે 4 વાગે આવે એવી હિન્દુ હિતરક્ષક સમિતિ તરફથી આ હિન્દુ સમાજને આહવાન કરવામાં આવે છે. જૂનાગઢ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી. સ્વિમિંગ સ્પર્ધામાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. અખિલ ભારતીય શાળા રમતોની સ્પર્ધા જૂનાગઢ દ્વારા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે બાળકોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 થી 19 વર્ષના બાળકોની આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોમાં રહેલ સ્વિમિંગની પ્રતિભા બહાર આવે અને બાળકો રાજ્ય કક્ષા તેમજ નેશનલ કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ સ્થાન મેળવે તેને લઈ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધાનું આયોજન રમતગમત અધિકારી મનીષ જેલડિયાના માર્ગદર્શન સાથે કરવામાં આવ્યું હતું. મારું નામ ચાવડા હેમંત. હું જૂનાગઢ શહેર અને ગ્રામ્ય અને જે સ્વિમિંગની જે કોમ્પિટિશન છે, શાળાકીય સ્પર્ધા, એનો હું કન્વીનર છું. અને આજે જૂનાગઢ ખાતે ટાઉન હોલની પાછળના ભાગમાં જે સ્વિમિંગ પુલ આવેલું છે જૂનાગઢ નગરપાલિકાનું, એની અંદર એક સારામાં સારું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને બાળકમાં રહેલી સ્વિમિંગની જે પોતાની જે પ્રતિભા છે એ આગળ સ્ટેટ લેવલે અને સ્ટેટ લેવલે ચેમ્પિયન થઈને નેશનલ લેવલે બતાવે અને જૂનાગઢનું નામ રોશન કરે, એના માટેના અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. અને કોમ્પિટિશન સારામાં સારી જાય એના માટે અમે પૂરેપૂરી જેટલી વ્યવસ્થા શક્ય બને એટલી બધી વ્યવસ્થા અમે કરેલી છે. અને બાળકોને પણ સારા વાતાવરણમાં કોમ્પિટિશનમાં ભાગ લેવાનો એક લાહો મળે એના માટે પણ અમે સારા એવા પ્રયત્ન કરેલા છે. અને આ રમતગમતનું આયોજન રમતગમત અધિકારીજી ડૉક્ટર મનીષભાઈ જીલડિયા એના માર્ગદર્શન નીચે અને સાથે સાથે અમે જેટલા ઓફિશિયલો, ટીચર્સ, કોચ બધાએ અમારી સાથે જોડાય અને કોમ્પિટિશન સારામાં સારી કરવા માટેના બધા પ્રયત્ન કરીએ છીએ. ઉંમરની અંદર બાળક અંડર 14, 17 અને 19 ભાઈઓ બહેનો બંને પણ આમાં ભાગ લે છે. જે અલગ અલગ ઇવેન્ટો આવે છે, 100 મીટર, 50 મીટર, એ રીતે અલગ અલગ ફ્રી સ્ટાઇલની આવે, બેકસ્ટ્રોક આવે, એ બધી અલગ અલગ ઇવેન્ટોમાં બાળકોએ ભાગ લીધેલો છે. જૂનાગઢમાં શહેરમાં રસ્તા વચ્ચે રખડતા પશુના ત્રાસથી જનતા પરેશાન થઈ ગઈ છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા રસ્તા વચ્ચે બેસી રહેલ પશુ તેમજ રખડતા પશુને પકડી પાડી ડબ્બામાં પૂરવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ હાલ આ કામગીરીમાં ઢીલાસ આવી હોય અને જ્યાં જુઓ ત્યાં રસ્તા વચ્ચે પશુઓની અડિંગો જોવા મળી રહ્યું છે. મનપા દ્વારા પશુ પકડવાની કામગીરી કરી સંસ્થામાં આપવામાં આવે છે, પરંતુ નક્કી કર્યા મુજબની રકમ મનપા દ્વારા પાંજરાપોળ સંસ્થાને ચૂકવવામાં નહીં આવતા હાલ સંસ્થા દ્વારા પશુ રાખવાની મનાઈ કરવામાં આવી છે, જેને લઈને રસ્તા વચ્ચે પશુઓ બેસી રહી અને રાહદારીઓને પરેશાન કરે છે. તેનું વકીલ અશ્વિન મણિયારે જણાવ્યું હતું. જનતાને સીધી રાહત થાય તેવું એક પણ કામ હાલના કમિશનર દ્વારા કરવામાં આવ્યું નથી. મનપા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઢોર ડબ્બા પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ ઢોર પકડવાની કામગીરી હાલ નહીવત હોય તેવું લાગી રહ્યું છે. તેનો વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે મનપા દ્વારા હાલ રાત્રિના સમયે ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા કરોડ રૂપિયાના ખર્ચ કરી અને ઢોર પકડવા માટે તથા એના ચારા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે અને 3 જગ્યાએ જુદી જુદી મોટી શેડ બનાવી અને એમાં પણ કરોડો રૂપિયા ખર્ચી અને તમામ જગ્યાએ ઢોર રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે આપણે જોઈએ કે શહેરમાં ચારે બાજુ ઢોર એમને રખડતા હોય તો જે ઢોર પકડવાવાળા જે માણસો છે તો એ ક્યાં છે? એ પ્રાઇવેટ ટેન્ડર બહાર પાડેલું છે,
છતાં પણ ઢોર આપણે જોઈએ કે ચારે બાજુ રસ્તાઓમાં જે મુખ્ય રસ્તાઓ છે ખાસ કરીને તેમાં રોડ વચ્ચે જ બેઠા છે, જેના હિસાબે ટ્રાફિક પણ થાય છે. અવારનવાર જે રાહદારીઓ હોય છે કે સિનિયર સિટીઝનો હોય છે એને હડફેટે લે છે, જેને હિસાબે જૂનાગઢના જે લોકો છે એને ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. અવારનવાર પ્રેસ મીડિયા હોય અથવા અમારા દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે, છતાં પણ કામગીરી આપણે જોઈ નગરપાલિકા કરી નથી શકતી અને યોગ્ય જગ્યાનો નિભાવ નથી કરી શકતી. આટલી બધી ગૌશાળા હોય એમાં પણ એ ઢોર પકડીને મૂકવા જાય છે, સિટીની બહાર મૂકવા જાય છે. તો આ બધી કામગીરી છે એ યોગ્ય રીતે ને વ્યવસ્થિત જાય છે. ચોમાસા જેવી ઋતુ હોય, ઢોર હોય એ સ્વાભાવિક રીતે રખડતા ઢોર ગારાના હિસાબે જે ડામર રોડ હોય તો સિમેન્ટ રોડ ઉપર અડીંગો જમાવીને બેઠા હોય છે. પણ એને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત જે ગૌશાળાઓ છે કે ઢોર ડબ્બા છે એમાં તાત્કાલિક અસરથી રાખવા જોઈએ, કારણ કે હમણાં તહેવારો આવે છે અને ટ્રાફિકની સમસ્યા પણ થાય અને કોઈને હડફેટે ન કોઈ જાનહાનિ ન થાય, એ જોવું ખૂબ જ જરૂરી છે. જૂનાગઢ શહેરમાં વચ્ચે ઘણા સમય પહેલા ગાયો એટલે કે રખડતા ઢોર માટે ઘણી બધી જાગૃતિ હતી, પરંતુ હમણાં થોડા સમયથી એમાં ઢીલ આવી છે અને રોડ ઉપર ઠેર ઠેર ગાયોના ટોળા ને ટોળા જોવા મળે. આ બાબતે કોર્પોરેશન પાસે કાયદો છે, ઢોરને પકડે પણ છે, પણ મ્યુનિસિપાલિટીનો એટલે કોર્પોરેશનનો જે ઢોરવાળો છે એ તો પૂરેપૂરો ભરાઈ ગયો છે. અન્ય લોકો સાથ એટલા માટે નથી આપતા કે ભૂતકાળમાં પાંજરાપોળ આને માટે સક્ષમ છે, પરંતુ પાંજરાપોળની બહુ મોટી રકમ કોર્પોરેશને આપી નથી, જેથી પાંજરાપોળ એમને સહકાર આપતું નથી. તો હું મ્યુનિસિપલ કમિશનરશ્રીને વિનંતી કરું કે ભૂતકાળમાં જે જાગૃતિ હતી એ રીતે ઢોર જે રોડ ઉપર અકસ્માતો કરતા હોય અને અંદરો અંદર જે આખલા યુદ્ધો થતા હોય એ ન થાય અને પ્રજાના જાનમાલની સલામતી રહે એટલા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. ગામમાં રખડતા ઢોરો મૂકી જાય છે, ત્રાસ એટલે વધે છે. ગામડામાંથી ખબર નહીં ક્યાંથી આવીને મૂકી જાય છે. રોજના રોજ આ ગાયોને નંદીઓને ઠલવી જાય છે લોકો. કોર્પોરેશન છે પકડવાની કામગીરી કરે છે અને છેલ્લા અઠવાડિયામાં એટલે 29/7થી 3/8 સુધી 32 ઢોરોને પકડ્યા છે. અને સાવદના ડેલામાં કે જ્યાં 200ની કેપેસિટી છે ત્યાં અત્યારે 253 છે ગાયો અને વાછરડા પણ છે. અને ટોરેન્ટ ગેસની બાજુમાં 300ની કેપેસિટી આપણી પાસે છે, ત્યાં 352 નંદી છે અને નાના નાના વાછરડાઓ છે. આપણે એનો નિભાવ કરીએ છીએ. એક આપણે ચોબારી પાસે ખૂબ મોટી ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં 1000 ગાયોને રાખવાની કેપેસિટી હશે, પણ આટલું પકડવા છતાં એ ઉપરાંત નંદરાયજી ગૌશાળામાં આપણે મોકલીએ પણ છીએ ઉમટવાડામાં. અહીંયા એટલી કેપેસિટી ઉપરાંતની ગાયો છે તો આપણે ત્યાં પણ મોકલીએ છીએ. બીજે જેતપુર પણ વાત થઈ છે, પણ આટલી બધી ગાયોને પકડીને આપણે નિભાવ કરીએ છીએ, પણ ખબર નહીં સાંજના સમયે આવી રીતે કોઈ આ ગાયોને છૂટી મૂકી જાય છે અને એના લીધે ગામમાં જે છે આ સમસ્યા ખૂબ થઈ છે. એટલે આપણે ત્યાં નેત્રમ શાખામાં નહીં આ પણ જાણ કરી છે કે સીસીટીવી મારફત તમે જુઓ અને જે કસૂરવાર છે એના ઉપર પણ કાર્યવાહી કરો, આવું પણ આપણે કરવા માટે કીધું છે. આરોગ્ય સાથી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત વર્ગ 4ના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સૌપ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ, વર્ગ 4ના કર્મચારી તેમજ કેસબારી ઓપરેટરને તજજ્ઞ કર્મચારીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. એક બેન્ચમાં 25 કર્મચારીઓ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનો સાથે કઈ રીતે વ્યવહાર કરવો, સૌજન્યપૂર્વક શાલીનતાપૂર્વક કઈ રીતે વ્યવહાર કરવો તેને લઈ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજ દિવસ સુધીમાં કુલ 225 કર્મચારીઓને ટ્રેનિંગ પૂર્ણ થવા પામી છે અને આગામી દિવસોમાં હજુ પણ કર્મચારીઓની ટ્રેનિંગ શરૂ રહેશે તેમ તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે
આરોગ્ય સાથી અંતર્ગત અત્રેની હોસ્પિટલ ખાતે કાર્યરત સિક્યુરિટી ગાર્ડ્સ, વર્ગ 4 સ્ટાફ તથા કેસબારી ઓપરેટર્સને અત્રે આવતા દર્દીઓ તથા તેઓના સ્વજનો સાથે સૌજન્યપૂર્વક, શાલીનતાપૂર્વક તથા સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરી શકે તે માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ ટ્રેનિંગ અંતર્ગત 25 સ્ટાફની એક એવી બેચ બનાવી અને 2 દિવસની તાલીમ એક બેચને આપવામાં આવે છે. અત્યાર સુધી કુલ 225 સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ થયેલ છે. આ ટ્રેનિંગ EMRI દ્વારા તેઓના ટ્રેનર્સ દ્વારા આપવામાં આવે છે. EMRI અમદાવાદના ટ્રેનર્સ દ્વારા અત્રેની હોસ્પિટલના તમામ વર્ગ 4, તમામ સિક્યુરિટી ગાર્ડ્સ તથા કેસબારીના તમામ ઓપરેટર્સની ટ્રેનિંગ આપવામાં આવશે. નારી વંદન ઉત્સવ અન્વયે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ હતી. કર્મયોગી દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્ટર કોમલબેન પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી CG સુજિત્રા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી BD ભાડ, ફિલ્ડ ઓફિસર પલ્લવીબેન પાગડા તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રની તમામ કચેરીમાં આંતરિક ફરિયાદ સમિતિના સભ્યો અને મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવાસી અધિક કલેક્ટરે પ્રાસંગિક ઉદ્બોધનમાં મહિલાઓને કામકાજના સ્થળે સુરક્ષિત વાતાવરણ મળી રહે તેમજ દરેક ખાનગી અને સરકારી કચેરીમાં કાયદા અંતર્ગત સમિતિની રચના કરવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ અધિનિયમ અંગે જાણકારી આપી હતી. તો આ સાથે જ સમાચારોનો સમય થયો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢની કસ્તુરબા કોલોનીમાં વન્ય પ્રાણીઓનો આતંક વધ્યો છે. સકરબાગ ઝૂની તૂટેલી દિવાલમાંથી સિંહણ આવી ચડી હતી અને 2 પશુનું મારણ કર્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ઝૂ સત્તાધીશો સામે આક્ષેપો કર્યા હતા. શહેરની ભાગોળે આવેલ કસ્તુરબા કોલોની જે સકરબાગ ઝૂ નજીક આવેલી છે, જ્યાં અવારનવાર વન્ય પ્રાણીઓ સકરબાગ ઝૂમાંથી આવી ચડતા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો. થોડા સમય પહેલા જ સકરબાગ ઝૂમાંથી એક રીંછ આ વિસ્તારમાં આવી ચડ્યો હતો. અનેકવાર સ્થાનિક લોકો દ્વારા ઝૂ સત્તાધીશોને દિવાલ ઊંચી કરવા અને તૂટેલી દિવાલનું રિપેરિંગ કરવાની રજૂઆત કરાઈ હતી, પરંતુ ઝૂ સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા, જેના કારણે વધુ એક ઘટના સામે આવી હતી. મંગળવારની વહેલી સવારે સકરબાગ ઝૂની તૂટેલી દિવાલમાંથી એક સિંહણ કસ્તુરબા કોલોનીમાં આવી ચડી હતી અને ત્યાં 2 પશુનું મારણ કર્યું હતું. અહીંયા દોલતપુરા વિસ્તારમાં કસ્તુરબા કોલોની આવેલ, ત્યાં કાલે સવારે 5:30 વાગે સિંહ આવી ગયો હતો. સિંહ આવીને અહીંયા એક વાછડીને મારી નાખીને એક વાછડીને અંદર લઈને વયો ગયો. અહીંયા દિવાલ તૂટેલી છે, સકરબાગના અધિકારીઓને જાણ કરેલ તો અહીંયા આવીને ખાલી જારી મારીને વયા ગયા. આ દિવાલ વહેલી તકે રિપેર થાય અને વ્યવસ્થિત થઈ જવી જોઈએ અને અહીંના લોકો ભયના માહોલથી મુક્ત થાય એવી અમારી અપેક્ષા છે. આની પહેલા રીંછ આવ્યું હતું, એની પહેલા મગર આવી ગઈ, એવી રીતે સાપ ને એવું બધું તો આવ્યા જ રાખે, પણ કાલે તો સિંહણ પણ આવી ગઈ. આની અગાઉ જે કિરીટનગર સોસાયટી છે ત્યાં દીપડો આવ્યો હતો ને એક છોકરાને માર્યું હતું, એવો પણ બનાવ બનેલ છે, પણ હજી તંત્ર કેદી જાગશે તે ખબર નથી. હું આ સોસાયટીમાં આ ગલીમાં 18 થી 20 વર્ષથી રહું છું, બરોબર છે. આ ગલીમાં અવારનવાર હમણાંથી રીંછ, મગર અને સિંહણ પરમ દિવસે આવી, બરોબર છે. અમારા 2 પશુ અહીંયા માર નાખ્યા, બરોબર છે. અમે દિવાલ તૂટી ગઈ છે ને ત્યાં એ લોકો આવી નેટ મારી ગયા. અમે રજૂઆત કરી તો એ લોકો આવી નેટ મારી ગયા છે, બરોબર છે. નેટ તોડીને આવી અને અમારું પશુ લઈ ગયા, બરોબર. પછી અહીંયા અમે બધાય પશુપાલક રહી છીએ, અમારા 3 થી 4 ઘર છે, બધાય બારોબાર જ હોય પશુ, બરોબર. તોય કોઈ ધ્યાન દેતું નથી. અમે અવારનવાર રજૂઆત કરી છે, તે છતાં કોઈ ધ્યાન દેતું નથી. સકરબાગની દિવાલ પાસે રહે છે. અમારા ફળિયામાં સીણ આવી ગઈ હતી, 2 વાછરનું મારણ કરી નાખ્યું. આ તો વાછરનું કર્યું. કાલ અમારા બચ્ચા બહાર રમતા હોય તો અમે કહેવાય હરણ પરેશાન થઈએ. કોઈ અમને અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. અમારી માંગ છે કે અમને આ દિવાલ કરી દે સકરબાગવાળા અને ઝાડવા કાપી નાખે. અમારે છે અમારે એ માંગ છે, અમને પરેશાન ન કરે. હા, રીંછ આવી ગયું હતું, એક ફેરી મગર આવી ગઈ હતી, નાના છોકરા હોય અમારે અહીંયા દિવાલ પાસે બધા રમતા હોય, બહુ પરેશાન અમારા છોકરા હોય, દિવસના બાયણે નીકળતા નથી છોકરા અમારા.
કેશોદમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા બજારોમાં અવનવી રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને કેશોદની આંબાવાડી વિસ્તારની બજારોમાં રાખડીની રોનક જોવા મળી રહી છે. પરંપરા અને આધુનિકતાના મિશ્રણ સાથેની વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે. આંબાવાડી વિસ્તારમાં આવેલ રાખડી સ્ટોર વાળા બહેનના જણાવ્યા મુજબ હાલ રાખડીનું વેચાણ ધમધમતું જોવા મળી રહ્યું છે. 10 રૂપિયાથી 500 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ વર્ષે રાખડીમાં 10% સુધીનો ભાવ વધારો થયો છે. નાના બાળકો માટે કાર્ટૂન રાખડી, યુવા ભાઈઓ માટે સ્ટાઇલિશ અને ટ્રેન્ડિંગ રાખડી તેમજ પૂજા માટે પરંપરાગત માળાવાળી રાખડી તેમજ ડાયમંડવાળી રાખડી, રુદ્રાક્ષવાળી રાખડી, ભગવાનની પ્રતિકૃતિવાળી રાખડી, બ્રેસલેટ રાખડી બજારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. 6 મહિનામાં 14 થી વધુ પશુઓના ઝેરી પદાર્થથી મોત થતા ગૌ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં બાટવા શહેરમાંથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઝેરી પદાર્થના સેવનથી 2 ગાયોના મૃત્યુ થયા છે, જ્યારે 2 અન્ય ગાયોની હાલત પણ નાજુક છે. આ બનાવને પગલે સ્થાનિક ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 6 થી 8 મહિના દરમિયાન બાટવા અને આસપાસના વિસ્તારોમાં 14 થી વધુ ગાયોના ઝેરી પદાર્થના સેવનથી મોત થયા હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકા વિસ્તારના એક કચરા પોઈન્ટ નજીક જંતુનાશક દવાઓ અને એક્સપાયર્ડ યુરિયા ખાતરના પેકેટો જોવા મળ્યા હતા. આશંકા છે કે આ દવાઓ નજીકની જ એગ્રોકેમિકલ દુકાનમાંથી નિકાલ કરવામાં આવી હતી. માલધારીઓએ પાણી માટે છોડી મૂકેલી ગાયોએ આ ઝેરી પદાર્થનું સેવન કરી નાખ્યું હતું. ગાયોએ તાત્કાલિક તડફડાટ શરૂ કરતા ગૌતમ ગૌશાળાના સેવકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. છતાં 2 ગાયોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પશુપાલકો અને નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં ન લેવાતા લોકોમાં ઉગ્ર અસંતોષ વ્યાપી ગયો છે. જંતુનાશક દવા અને યુરિયાના ખાવાથી 2 ગાયોના મોત થયા છે, જે એક પ્રકારની આ પવિત્ર શ્રાવણ માસની અંદર ગૌ હત્યા જ છે. વારંવાર આવા બનાવો બને છે. 6 માસની અંદર આ 3જો બનાવ છે. અગાઉ 2 બનાવની અંદર 9 ગાયોના કમોત થયા છે. અગાઉ પણ ફરિયાદો લખાવેલી હતી, છતાં પણ કોઈ પકડાયું નથી, જે દુઃખની બાબત છે. વારંવાર આવું બનાવ બને છે. તંત્રની બેદરકારીને કારણે જે કોઈ પકડાતું નથી અને જવાબદાર વ્યક્તિઓ વારંવાર આવી ઝેરી અસરોના કારણે ગાયોના મોત થાય છે, જે દુઃખની બાબત છે. હાલ આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને આ રીતના ગાયોના જે મોત થાય એ એક પ્રકારની ગૌ હત્યા જ ગણી શકાય છે. જેથી કરીને અમારી ગૌ પ્રેમીઓની માંગણી છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અરજીની જગ્યાએ FRI ફાડી અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી અમારી માંગણી છે. તંત્ર અવારનવાર જે વાતો કરે છે એ પ્રમાણે ખરું ઉતરતું નથી, જે દુઃખની બાબત છે. ઉપલેટાના ખાખી જાડિયા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, જેમાં 3 ગામના સરપંચો, પૂર્વ સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પણ પાર્ટીમાં જોડાયા હતા. ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રમાં રોડ, ખાતર, સરકારી અનાજના પ્રશ્ને વિચારણા કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે ધોરાજી ઉપલેટા વિધાનસભામાં પણ આવનાર સમયમાં વિસાવદર વારી થશે. આવનારી દરેક ચૂંટણીમાં આપ પાર્ટી દ્વારા શિક્ષિત યુવા ઉમેદવાર ઉતારવામાં આવશે. ઉપલેટા ધોરાજી વિધાનસભાના ખાખીજાડિયા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખભાઈ સિદ્ધાર્થભાઈ, અન્ય 3 થી 4 ગામના સરપંચો, અન્ય પંચાયતના સદસ્ય, પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન કરી હતી.
આ પ્રોગ્રામની અંદર મહત્વની જે વાત છે, આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી એમાં મોટા ભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ, અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ, આ ગામના જે કે પણ મુદ્દાઓ છે, આગળ એક બ્રિજનો મુદ્દો છે, અહીંયા 2 મહિનાથી જે અનાજનો જે કે પણ ગરીબોને જે અનાજ નથી મળ્યું, સાથે સાથે ખાતરની અછત છે, આવા અનેક મુદ્દાઓને લઈને આજે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તંત્રને અપીલ પણ કરવામાં આવી હતી કે આ તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય. સાથે સાથે અમારી સાથે બેન રેશમાબેન, રાજુભાઈ બોરખતરિયા, અમારા જિલ્લા પ્રમુખ, અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાળી ચોક્કસથી થશે. અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે આ ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ, લોકોનો લાડ અમને મળી રહ્યો છે, સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે. તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે, ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું. અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે, 30-30 વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામહ બની અને આ 30 વર્ષ સુધી પ્રજાને પીસતી જોઈ છે. આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું. ધોરાજીમાં સગર્ભા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ધોરાજીમાં સ્ટેશન રોડ વિસ્તારમાં આંગણવાડી નંબર 2 માં નોંધાયેલ સગર્ભા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડ થયો હતો. ગાંધીનગરથી વાત કરું છું. તમને સરકારી સહાય આવી છે અને તેનું વેરિફિકેશન કરવાનું કહીને મહિલાઓના ખાતામાંથી નાણાઓ ઉપાડી લીધા હોવાનું કહી છેતરપિંડી કરવામાં આવી છે. સરકાર દ્વારા નમો યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને સહાય અર્થે સરકાર સહાય ચૂકવે છે. જે સહાય આપવાના નામે ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી મહિલાઓને ફોન કરીને મહિલાઓના ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. તમામ મહિલાઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. અત્યારે હાલ સગર્ભા મહિલાઓને અમારા વિસ્તારની જે કોઈ બી સગર્ભા મહિલા છે દરેકને ફોન કોલ આવે છે, ફ્રોડ કોલ આવે છે. એમાં ચેતનાબેન કરીને એમ કહે છે કે અમે તમારી આંગણવાડી ચેતનાબેનના તરફથી વાત કરીએ છીએ ત્યાંથી અને બધું વિગત એની પાસે હોય જ છે, આપણી પાસે વેરીફાઈ કરે છે કે તમારું આ નામ છે, તમારો આટલો મહિનો ચાલે છે, આ જન્મ તારીખ છે તમારી અને તમારી આ યોજના અંતર્ગત તમારી આ અમાઉન્ટ તમારી પાસ થયેલી છે. એટલી અમાઉન્ટનો મેસેજ આપણને રિફ્લેક્ટ થાય છે. 14,000, 15,000 જે કોઈ બી મહિલાઓને બધાને અલગ અલગ અમાઉન્ટ શેર કરવામાં આવી છે અને એ અમાઉન્ટનો મેસેજ આપણને આવે એટલે આપણને વિશ્વાસ આવી જાય છે કે આપણા ખાતામાં અમાઉન્ટ આવી ગઈ છે. એટલે એ લોકો ઓટીપી માંગે છે. ઓટીપી આપતાની સાથે જ પાછી રિવર્સ અમાઉન્ટ એ લોકોના ખાતામાં જમા થઈ જાય છે. આવી રીતના ફ્રોડ કરવામાં આવેલ છે. આ વિસ્તારની અનેક મહિલાઓ સાથે આ ફ્રોડ થયેલ છે અને ઘણા બધા હજારો રૂપિયા બધાના ખાતામાંથી ઉપડી ગયેલ છે. આ 2 દિવસ પહેલા ફ્રોડ કોલ આવે છે કે તમારે આંગણવાડીમાંથી હું વાત કરું છું ને આ નહીં આ યોજનામાં તમારા 13,000 કે 15,000 રૂપિયા પાસ થયા છે. તમે ગૂગલ પ્લે ખોલો, એમાં એક રિક્વેસ્ટ નાખે છે કે એમાં પે લેટરનું ઓપ્શન દબાવો. પે દબાવી છે, યુપીઆઈ પિન નાખી છે તો એના અકાઉન્ટમાં પૈસા વયા જાય છે ને આ લોકો પૈસા વયા જાય છે ને આ લોકો પાસે બધી વિગતવાર છે, જેમ કે મહિલાઓના આધાર કાર્ડ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, હરેક ડિટેલ છે ને આ લોકો ડિટેલના કારણે ફોન કરી ને પૈસા ઉપાડી લે છે. અમે આંગણવાડી વાળા છીએ તો અમારા વિસ્તારમાં તો અમારી પાસે સગર્ભા માતા નોંધાયેલી હોય, ધાત્રી માતા નોંધાયેલી હોય, 0 થી 5 વર્ષના બાળકો નોંધાયેલા હોય તો બધાની વિગત અમારી પાસે હોય જ છે. હવે હમણાં 2 દિવસ પહેલા એવું થયું છે કે ફ્રોડ કોલ અમારા સગર્ભા માતા છે જે બધી પ્રેગ્નેન્ટ મહિલા છે એમને ફ્રોડ કોલ આવેલા છે અને ફ્રોડ કોલમાંથી એ લોકો બોલે છે કે તમને આંગણવાડીમાંથી ચેતનાબેને તમારી વિગત આપેલી છે એટલે ઈ બાને એ લોકો એમનું નામ બોલે છે, આધાર નંબર બોલે છે, જન્મ તારીખ બોલે છે, બધી વિગત બોલી જાય છે અને કહે છે કે ચેતનાબેને માહિતી માંગી છે એટલે અમે તમને ફોન કરીએ છીએ. એ રીતે બેનો પાસે હિન્દીમાં વાત કરે છે અને આ રીતે વિગત લઈ લે છે.
અને પછી કહે છે કે હું તમારે જે પૈસા આવવાના છે ને તો હું તમને કહું ને એમ તમે કરતા જાઓ. એટલે અમારી બહેનો એના વિશ્વાસમાં આવી જાય છે અને એ જેમ બોલે એમ એ ગૂગલ પે ખોલે છે અને પે દ્વારા એના પૈસા બધા ઉપડી જાય છે. અને અત્યારે હમણાં અમારા વિસ્તારમાં 8 થી 10 બહેનોના પૈસા ઉપડી ગયેલા છે. તો આજે એ બહેનો તો બધી ગરીબ ઘરની હોય છે, એની ડિલિવરી માટે તો એ પૈસા ભેગા કરતી હોય છે. તો સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે તમે આ વેબસાઇટ મૂકો છો એ વેબસાઇટમાંથી કોઈ પણ જાતની લિંક ખોલવી ન જોઈએ. તો કાલ સવારે અમારે તો આંગણવાડી ચલાવવું છે, તો કાલ સવારે અમારો વિશ્વાસ કોણ કરશે? આ બેનો અમારી ઉપર ભરપૂર એને વિશ્વાસ હોય છે કે આંગણવાડી એટલે વ્યવસ્થિત, એટલે અમારું નામ પડે તાજી બેનો માહિતી આપી દે છે. તો તમારે એટલું સમજવું જોઈએ કે અમારું વર્ચસ્વ કેટલું હશે અમારા વિસ્તારમાં. તો મહેરબાની કરીને આ લિંક બહાર ખુલે નહીં એવી સરકારશ્રીને નમ્ર વિનંતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રક્ષાબંધન તહેવારને લઈને બજારમાં અવનવી ડિઝાઇનમાં રાખડીનું આગમન. જૂનાગઢ શહેરમાં રસ્તા વચ્ચે રખડતા પશુના ત્રાસથી જનતા પરેશાન. કસ્તુરબા કોલોનીમાં વન્ય પ્રાણીઓનો આતંક. અને 6 મહિનામાં 14 થી વધુ પશુઓના ઝેરી પદાર્થથી મોત થતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર.
જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.